બ્રેકિંગ ન્યૂઝ અમરેલીના જાફરાબાદના બલાણા ગામે વન્ય પ્રાણી સિંહ દ્વારા 15 જેટલા ઘેટાનું મારણ કર્યું। જાફરાબાદના બલાણા ગામના પશુપાલન કરતા અરજણભાઈ રબારીના રાત્રિના સમયે પોતાના પેક ફરજામાં વન્ય પ્રાણી સિંહ ઘૂસી જતા 15 જેટલા ઘેટા બકરા મારી નાખેલ અને 6 ઘેટા બકરાને ઘાયલ કરેલ છે। ફોરેસ્ટ ઓફિસર દ્વારા સ્થળ પર જ જઈને માલધારીને થયેલ જાનમાલની નુકસાનીનું પંચરોજ કામ કરેલ। માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે અનેક વખત આવા બનાવ બને છે। સરકાર દ્વારા જે મૃતક પશુની સહાય જીઆર મુજબ મળે છે તે બહુ ઓછી અને સહાય માલિકને મળતા સમય પણ વધારે લાગે છે। પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનો હાલ ભયના માહોલમાં છે। ખેતીકામ કેમ કરવું, માલઢોર ચરાવવા કેમ જવું તે વિચારવા જેવી બાબત છે। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। અમારે અર્જુનભાઈ રબારીના આજે સિંહણગઢી જવાથી પોતાના માલ 5 થી 7 માલને ઈજા પહોંચાડી છે અને 15-16 માલને મરી ગયેલા છે। જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા। એને મારણ કેસી પણ લખ્યો છે। પણ આ અમારે વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે પજવણી રહેશે પશુપાલકોને। એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ? અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલની 15 થી 20 હજાર રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે 4 થી 5 હજાર રૂપિયા। તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર વિનંતી છે અને ઝડપી મળે સહાય પણ જે સમયગાળો જતો નહીં છે એના કરતાં ખૂબ ઝડપથી મળે તો પણ વધારે સારું। જેવી રીતે કે આ ભાઈ અત્યારે ધંધા પોતાની આજીવિકા હતી ગુમાવી જ બેઠો છે, તો હવે કાલ સવારે ધંધો શું કરશે? પોતાના પશુ હતા, પશુ તો અત્યારે બધા મરી ગયા છે, તો આવીને આવી પજવણી રહેશે તો એના માટે ક્યાંક એનો યોગ્ય રસ્તો પણ રહે એવી રીતે સરકારને એ પણ નમ્ર વિનંતી છે।